નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં સરકારના ઉમેદવાર સામે સુદર્શન રેડ્ડીનું નામ જાહેર કરતું વિપક્ષ। ગુજરાતમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી કરતું હવામાન વિભાગ। ઓનલાઈન બેટિંગ ગેમને રેગ્યુલેટ કરવાના બિલને મંજૂરી આપતી કેન્દ્રીય કેબિનેટ। જામનગરમાં ફરીથી ગોઠવાઈ રહેલા ઝોન ફેરના તખ્તા અંગે મુખ્યમંત્રી અને વિજિલન્સ કમિશનર સમક્ષ ફરિયાદ કરતા નીતિન માડમ। જામનગરમાં ભારે બફારા બાદ ગત મોડી રાત્રે અચાનક ત્રાટકતો 1.5 ઇંચ વરસાદ। હવે જોઈએ સમાચાર વિગતવાર। વિપક્ષી ઇન્ડિયા એલાયન્સે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે। સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અને ગોવાના ભૂતપૂર્વ લોકાયુક્ત નિવૃત્ત જસ્ટિસ બી સુદર્શન રેડ્ડીને ઇન્ડિયા બ્લોક દ્વારા ઉમેદવાર બનાવવામાં આવ્યા છે। તેઓ શાસક પક્ષના ઉમેદવાર અને ભાજપના નેતા સીપી રાધાકૃષ્ણનને સીધો પડકાર આપશે। આ જાહેરાત સાથે જ ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી હવે ખૂબ જ રસપ્રદ બનવા જઈ રહી છે। ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી આવતા મહિને 9 સપ્ટેમ્બરે યોજાશે અને નામાંકન માટેની છેલ્લી તારીખ 20 ઓગસ્ટ એટલે કે આવતીકાલે બુધવાર છે। એનડીએએ 2 દિવસ પહેલા પોતાના ઉમેદવારની જાહેરાત કરી હતી। દરમિયાન આજે વિરોધ પક્ષોની બેઠક દરમિયાન કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ સુદર્શન રેડ્ડીનું નામ જાહેર કર્યું છે। જસ્ટિસ બી સુદર્શન રેડ્ડી આંધ્રપ્રદેશના છે। તેમનો જન્મ 8 જુલાઈ 1946ના રોજ આંધ્રપ્રદેશના રંગારેડ્ડી જિલ્લાના અકુલા મેલારામ ગામમાં એક ખેડૂત પરિવારમાં થયો હતો। ભૂતકાળમાં તેમણે કેન્દ્ર સરકાર માટે વધારાના સ્થાયી સલાહકાર તરીકે સેવા આપી હતી। ન્યાયાધીશ રેડ્ડીએ 1991માં આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં ન્યાયાધીશ તરીકે તેમની ન્યાયિક કારકિર્દી શરૂ કરી હતી। બાદમાં તેઓ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બન્યા અને ઘણા મહત્વપૂર્ણ નિર્ણયોનો ભાગ રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ એટલે કે 19 ઓગસ્ટથી 25 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે। છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। આગાહી મુજબ આગામી 7 દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે, જ્યારે આજથી 2 દિવસ માટે રાજ્યમાં અત્યંત ભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. દાસે વધુમાં જણાવ્યું કે આગામી 5 દિવસ સુધી રાજ્યમાં થંડરસ્ટોર્મની સંભાવના છે। અમદાવાદમાં પણ વીજળીના કડાકા સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી છે। એક સાથે 5 વરસાદી સિસ્ટમ બનવાને કારણે રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે। આ સાથે જ આગામી 5 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી પણ આપવામાં આવી છે। હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું એશિયા કપની ટીમ જાહેર। જામનગરમાં ગાજ્યું ઝોન ફેર, શહેર જિલ્લામાં વરસાદ અને એસપીની બદલી। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે। તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની। રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, सीनियर सिटीजन एरिया, गज़ीबो, EV चार्जिंग पॉइंट, पर्सनल एलोकेटेड पार्किंग, 2 लिफ्ट, CCTV कैमरा, पावर बैकअप फॉर कॉमन एरिया, अंडरग्राउंड एंड ओवरहेड टैंक, RCC फ्रेम स्ट्रक्चर, फायर सेफ्टी જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો। અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો। અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ બિસાઇડ ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર। 2 વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી 2 વ્હીલર કંપની હીરો મોટોક્રોપ। હીરો 2 વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે। સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ 2 વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 cc થી 125 cc માં ઉપલબ્ધ।
55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસી માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસી માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83,479 11,194. જી હા, ગોકુલ હીરો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. આગામી 9મી સપ્ટેમ્બરથી યુએઈમાં શરૂ થઈ રહેલા એશિયા કપ ક્રિકેટ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. મુખ્ય પસંદગીકાર અજીત અગરકર તથા કેપ્ટન સૂર્યકુમાર યાદવે પ્રેસ કોન્ફરન્સમાં ટીમ જાહેર કરી હતી. વાઇસ કેપ્ટન તરીકે શુભમન ગિલનું નામ જાહેર કરાયું છે. તિલક વર્મા તથા શિવમ દુબેને લેવાયા છે. શ્રેયસ અય્યર, વોશિંગ્ટન સુંદરને ચાન્સ નથી અપાયો. બુમરાહ તથા હાર્દિક પંડ્યા સામેલ છે. ભારતીય ટીમમાં સૂર્યકુમાર યાદવને કેપ્ટન તરીકેની તથા શુભમન ગિલને વાઇસ કેપ્ટનની જવાબદારીઓ સોંપવામાં આવી છે તથા અન્ય ખેલાડીઓમાં અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા, જસપ્રીત બુમરાહ, અર્શદીપસિંહ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, સંજુ સેમસન, હર્ષિત રાણા તથા રિંકુ સિંહનો સમાવેશ થાય છે. જામનગરમાં આજથી 2-2.5 વર્ષ અગાઉ ઝોનફેર નામનું પ્રકરણ ગાજ્યું હતું. ત્યારબાદ જામનગર મહાનગરપાલિકાના તત્કાલીન કમિશનર અને હોદાની રૂએ જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ જાડાના તત્કાલીન ચેરમેન વિજયકુમાર ખરાડીની બદલી થઈ ગઈ હતી. ત્યારબાદ ફરી વખત જામનગરમાં ઝોનફેર પ્રકરણના પડઘમ શરૂ થયા છે, જેને ધ્યાનમાં રાખીને જામનગરના સામાજિક કાર્યકર અને જાગૃત નાગરિક નીતિનભાઈ માડમે આ ઝોનફેર હિલચાલને પડકારી છે. નીતિનભાઈ માડમે આજે મંગળવારે બપોરે જીટીપીએલ જામનગર ન્યૂઝની ઓફિસે મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાની મુલાકાત લીધી હતી અને ઝોનફેર અંગે વિસ્તૃત વિગતો આપી હતી. નીતિનભાઈ માડમે આ ઝોનફેર મામલા અંગે રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી છે. આ ઉપરાંત રાજ્યના વિજિલન્સ કમિશનમાં પણ મામલાની તપાસ માટે ફરિયાદ અરજી આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત 11મી ઓગસ્ટે જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ એટલે કે જાડાની જનરલ બોર્ડની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં મહાનગરપાલિકાના કમિશનર દિનેશ મોદી હોદાની રૂએ જાડાના ચેરમેન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને આ ઉપરાંત આ બેઠકમાં ભાવનગર ખાતેના સિનિયર ટાઉન પ્લાનર SN પારગી, જામનગર શહેર SDM અદિતિ વારસને, જિલ્લા પંચાયતના પ્રમુખ મૈબેન ગડચર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા અને જાડાના મુખ્ય કારોબારી અધિકારી DA ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. જાડાની આ બેઠકમાં જે નિર્ણયો લેવાયા છે તે અંગે એક ઠરાવ નંબર 3/25 જાહેર કરવામાં આવ્યો છે, જેમાં જણાવાયું છે કે જામનગર નજીકના કનસુમરાના કેટલાક રેવન્યુ સર્વેનો જેમાં સમાવેશ થાય છે એવી ખેતીની જમીનોના એગ્રીકલ્ચર ઝોનને રદ કરીને આ જમીનોને ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ફેરવવામાં આવશે. આ માટેની રજૂઆત સરકારશ્રીમાં મોકલવામાં આવશે. આ ઉપરાંત કનસુમરા અને દરેડના અમુક સર્વે નંબરની પુનઃ ચકાસણી કરીને ફેરવિચારણા કરવામાં આવશે. આ ઉપરાંત અન્ય એક નિર્ણય એવો થયો છે કે જામનગર લાલપુર રોડ પરના ચેલા ગામ અને દરેડ ગામની જે જમીનો હાલ એગ્રીકલ્ચર ઝોનમાં આવે છે તેને ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં મૂકવા બાબતે ચર્ચા વિચારણા થઈ હતી, પરંતુ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા આ બાબતે ફેરવિચારણાનો આગ્રહ રાખવામાં આવ્યો છે. એ જ રીતે જામનગર નગર સીમના કેટલાક વિસ્તારોને ઔદ્યોગિક ઝોનમાંથી રહેણાંક ઝોનમાં મૂકવા માટેની જે દરખાસ્ત છે તે અંગે પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા ફેરવિચારણાનું મંતવ્ય રજૂ કરવામાં આવ્યું છે. આ સાથે જ દરેડ ગામની કેટલીક જમીનો જે હાલ એગ્રીકલ્ચર ઝોનમાં આવે છે તેને ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ફેરવવા માટે સરકારમાં દરખાસ્ત કરવામાં આવશે.
આ સાથે જ દરેડની અન્ય કેટલીક જમીનો માટે પણ આ રીતે સરકારમાં દરખાસ્ત થશે. આ સાથે જ કનસુમરાના 233 નંબરના રેવન્યુ સર્વેની ખેતીની જમીનોને ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ફેરવવાની દરખાસ્ત સરકારમાં થશે. જાડાની જનરલ બોર્ડની 11 ઓગસ્ટની આ બેઠકમાં જે નિર્ણયો લેવાયા છે તે અંગે સામાજિક કાર્યકર્તા નીતિનભાઈ માડમે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. આ પત્રમાં નીતિનભાઈએ જણાવ્યું છે કે જાડા દ્વારા 2031 સુધીનો વિકાસ નકશો જાહેર કરેલો છે, જેમાં થોડા સમયે ફેરફાર કરવાથી આ વિકાસ નકશાનો કોઈ મતલબ રહેતો નથી. આ ઉપરાંત નીતિનભાઈ માડમે એમ પણ જણાવ્યું છે કે જે વિસ્તારોમાં ખેતીની જમીનોને ઔદ્યોગિક ઝોનમાં ફેરવવાની કામગીરીઓ થઈ રહી છે તેમાં અમુક ખેડૂતો ખેડૂત તરીકે જ રહેવા ઈચ્છતા હોય તેમની જમીનોને પણ ઔદ્યોગિક ઝોન જાહેર કરી દેવામાં આવશે, જે વ્યાજબી નથી. આ ઉપરાંત નીતિનભાઈ એમ જણાવ્યું છે કે આ પ્રકારની ઝોન ફેરની કામગીરીઓ અંગે ખેતીની જમીનો ધરાવતા અથવા ઉદ્યોગો ધરાવતા લોકોને આ પ્રકારની કામગીરીઓ સંબંધે છેક છેલ્લે જાણ થતી હોય છે. GTPL જામનગર ન્યૂઝની ઓફિસની આ મુલાકાત દરમિયાન નીતિનભાઈ માડમે મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા સાથેની વાતચીતમાં એમ પણ કહ્યું કે આ બધી બાબતો અંગે રાજ્યના વિજિલન્સ કમિશનર સમક્ષ તપાસ માટેની માંગણી કરવામાં આવી છે અને મુખ્યમંત્રી સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પણ આ બાબતે ફરિયાદ કરવામાં આવી છે. આ બધી જ બાબતોમાં કોઈ પોતાનો આર્થિક લાભ અંગે કરી રહ્યું હોય એવી શંકાઓ પણ ઉઠી રહી છે. ભૂતકાળમાં પણ જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ જાડાની અમુક કામગીરીઓ સરકારે રદ કરી નાખી છે અને ભૂતકાળમાં હાઈકોર્ટ દ્વારા પણ જાડાના ચોક્કસ પ્રકરણો અંગે તાકીદ પણ કરવામાં આવી હતી. આ બધી બાબતો અંગે લોકોની જાગૃતિ માટે તેઓ દ્વારા જાડાની આ કામગીરીઓ અંગે ગાંધીનગર કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે એમ નીતિનભાઈ માડમે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા સમક્ષ વાતચીતમાં જણાવ્યું હતું. આ સમગ્ર મુલાકાતના આ રહ્યા મુખ્ય અંશો. GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમારે ત્યાં નીતિનભાઈ માડમ કે જામનગરના સામાજિક કાર્યકર્તા છે અને ખાસ કરીને જાગૃત નાગરિક તરીકે એ ઉપસી આવ્યા છે અને છેલ્લા ઘણા વર્ષોથી એવી મુવમેન્ટ લઈ આવે છે માર્કેટમાં કે એવી અસરકારક વાત હોય છે એની પાસે અને એક જાતનું નોલેજ પણ પરફેક્ટ હોવાને કારણે પણ એની સરકારમાં પણ એની નોંધ લેવાય છે. અને ખાસ કરીને હમણાંની જ વાત કરીએ, તાજેતરની વાત કરીએ તો જામનગર વિસ્તાર વિકાસ મંડળ એટલે કે જાડા તરીકે ઓળખાય છે ટૂંકા નામે, એમના દ્વારા એક ઠરાવ કરવામાં આવ્યો છે અને ખાસ કરીને ઝોન ફેરનો ઠરાવ કરવામાં આવ્યો છે અને ખેતીની જમીનમાંથી ઇન્ડસ્ટ્રીયલ ઝોન કરવાની વાત હતી એ ઠરાવ પણ એ લોકોએ કરી નાખ્યો છે. અને ખાસ કરીને જામનગરની જાડાની વાત કરીએ તો મુશ્કેલી એ છે કે આની અંદર જે હોદ્દેદારો હોય છે, જે બોર્ડ હોય છે, એ મેક્સિમમ જે સભ્યો જે હોય છે, હોદ્દાની રૂએ વાત કરીએ તો ચેરમેન એટલે કે જે મહાનગરપાલિકાના કમિશનર છે એ હોદ્દાની રૂએ ચેરમેન છે અને સભ્યોની વાત કરીએ તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ આના સભ્ય હોય છે અને આની અંદર DMC એટલે કે ડેપ્યુટી કમિશનર પણ આના સભ્ય હોય છે અને ખાસ કરીને જિલ્લા પંચાયતના પણ જે પ્રમુખ હોય છે એ પણ આના સભ્ય હોય છે અને ખાસ કરીને એક સરકારી અધિકારી હોય છે. આ બાબતનો કોઈ પણ નિર્ણય લેવો હોય ત્યારે એક ગાંધીનગરથી એક સરકારી અધિકારીની પણ રાજ્ય સરકાર દ્વારા નિમણૂક થાય છે એ પણ હોય છે અને એક પ્રાંત અધિકારી હોય છે. આમ 6 લોકોએ આજે એક ઠરાવ કર્યો છે અને ખાસ કરીને કનસુમરા અને દરેડમાં ખેતીની જમીન હતી અને એને ઝોન ફેર કરવા માટે એ લોકોએ એક ઠરાવ કર્યો છે અને રાજ્ય સરકારને મોકલ્યો છે. તો આનો વાંધો લીધો છે એવા નીતિનભાઈ માડમ આપણી સાથે જોડાયેલ છે. અમારી ઓફિસે આજે આવ્યા છે આ બાબતની રજૂઆત કરવા માટે કે ભાઈ લોકોને જાગૃત કરવાની જરૂર છે. લોકોમાં એક ખ્યાલ નથી હોતો, જ્યારે ઝોન ફેર થઈ જાય છે એની અમલવારી થઈ જાય છે ત્યારે લોકોના ધ્યાન ઉપર આખી વાત આવતી હોય. આજુબાજુના જે એની અંદર ખેતીની જમીન ધરાવે છે, કનસુમરા હોય કે દરડ હોય, તો એ લોકોને જ્યારે ઝોન ફેર થશે, જ્યારે એની અમલવારી થશે ત્યારે ધ્યાન ઉપર આવશે. તો એ બાબતે જાગૃત કરવા માટે થઈ અને આવ્યા છે અને ખાસ કરીને મુખ્યમંત્રીએ પણ એને પત્ર લખ્યો છે. તો આપણે નીતિનભાઈ માડમને મળશું કે નીતિનભાઈ આ તમે જે વાત લઈને નીકળ્યા છો તો ટૂંકમાં શું રજૂઆત છે અને શું મુખ્ય મુદ્દો શું છે કે તમે એમ કહો છો લોકો ઉપર આ બાબતની આવતા દિવસોમાં એની ગંભીર અસર થવાની છે? એટલે તો હું આપના માધ્યમથી જે કોઈ આ દર્શકો સાંભળે છે તેને એક આ જાગૃતિ માટેનો વિષય લઈને આવ્યો છું કે આના પહેલે 2.5 વર્ષ પહેલે જ્યારે ઝોન ફેર પ્રક્રિયા કરવામાં આવેલી હતી ત્યારે જાહેરનામું નોટિસ બોર્ડ ઉપર પણ લાગેલું ન હતું જે જાડાની ઓફિસમાં લગાડવું જોઈએ. અને મારે જાગૃતતા દેખાડ્યા પછી આખો મુદ્દો મીડિયાના તમામ મિત્રોએ સાથે મળીને ઉપાડ્યો ત્યારે નોટિસ બોર્ડ ઉપર જાહેરનામું લગાડવામાં આવ્યું. અને જાહેરનામા અનુસંધાને તો કેટલી વસ્તુ એવી હોય છે કે આજુબાજુના ખેતીની જમીનવાળાને ખબર પણ નથી હોતી કે અમારો વિસ્તાર આમાં જવાનો છે, જેથી કરીને જેને ખરેખર ખેડૂત રહેવું છે એ લોકોને બહુ મુશ્કેલ પડે છે અને આમાં કુંડળીમાં ગોળ ભાંગી નાખે છે. એટલે આજ વખતે જ્યારે મને મીડિયાના માધ્યમથી ખબર પડી કે નવેસરથી પાછું ઝોન ફેર પ્રકરણ ચાલી રહ્યું છે
ત્યારે મેં અગાઉ જ 12/6 રોજ મુખ્યમંત્રી શ્રી ફરિયાદ નિવારણમાં મેં પત્ર લખેલો છે. તેમ છતાં પણ 11/8 રોજ જાડાની સામાન્ય સભાની અંદર 5 જેટલા ઝોન ફેર માટેની અરજીને બહાલી આપવામાં આવી હતી, એટલે ઠરાવ રાજ્ય સરકારમાં મોકલવા માટેનો ઠરાવ કરવામાં આવ્યો છે. એકને ફેર વિચારણા માટે. એ આશ્ચર્યની વાત છે કે ખેતીની જમીન છે એને ઔદ્યોગિક જમીન ફેરવવા માટેના ઠરાવો મંજૂર કરવામાં આવ્યા, રાજ્ય સરકારમાં મોકલવા માટેના ઠરાવ પાસ કરવામાં આવ્યા. જ્યારે ઔદ્યોગિકમાંથી રહેણાંક ઝોનમાં ફેરવવાની હતી એને ફેર વિચારણા માટે આપી છે. બીજું એ દર્શકોને વધારે જણાવું કે નવા 10 જેટલા ગામોનો પણ વિકાસ થાય, નજીકના જે ભેળવેલા છે, તો કનસુમરા અને દરેડ પણ નજીકના જ ગામ છે. તો એના માટે થઈને આ જ બોર્ડની અંદર ઠરાવ કરવામાં આવ્યા છે રાજ્ય સરકારની સૂચના મુજબના. તો જ્યારે બે વસ્તુ એક તરફ ન ચાલે ને, બે બાજુ સરખી રીતે બે પલ્લડા હોવા જોઈએ. જો તમે ઔદ્યોગિક જમીનને તમે વિકસાવવા માંગતા હો તો શહેરનો વિકાસ કેવી રીતે થાય. બીજું એ વસ્તુ છે કે જાડા દ્વારા અને શહેરી વિકાસ મંત્રાલયના નિયમ પ્રમાણે 10 વર્ષનો ડ્રાફ્ટ બનતો હોય છે, પ્લાન બનતો હોય છે. કાં તો જે સમયે જે ડ્રાફ્ટ બનાવનાર છે એ કમિટીએ ખોટો ડ્રાફ્ટ બનાવ્યો છે કે વારા ઘડીએ હર 2 વર્ષે 2.5 વર્ષે તમારે ઝોન ફેર કરવાની નીતિ અપનાવવી પડે છે. અને કાં તો આ એક જાતનો બિઝનેસ છે એવું લોકોના મોઢે સાંભળવા મળે છે. 2.5 વર્ષ પહેલે જે ઝોન ફેર થયો તેની અંદર હાઈકોર્ટ મેટર ચાલુ છે. અને આજે જે ઝોન ફેર માટે જે દરખાસ્ત છે તો અમે જાડાને પણ વિનંતી કરીએ છીએ કે રાજ્ય સરકારમાં તમે આ મોકલો, તે પારદર્શિતા રીતે મોકલો અને જે જાહેરનામું બહાર પાડવાનું આવે તે એ ન્યૂઝપેપરના મીડિયા, ઇલેક્ટ્રોનિક પ્રિન્ટ મીડિયાના માધ્યમથી લોકોને પહોંચતા થાય. જે જમીનો કરવાની છે અહીંયા નોટિસ બોર્ડ મારવાના હોય તો એ નોટિસ બોર્ડ મારે, અને જે કાંઈ પોલ્યુશન બોર્ડના સર્ટિફિકેટ વખતે જે ઇસી થાય છે એ રીતની પણ ગામજનોને, આજુબાજુના લોકોને બોલાવી અને એને કંઈ પૂછવું કે ભાઈ ઘણાને ખેડૂત રહેવું જ છે, આપણો ખેતી પ્રધાન દેશ છે. હાલની તારીખમાં આપણે જો વિચારીએ તો આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ અમેરિકા સાથે ટેરિફ પ્રકરણ જે લોકો જે રીતે વર્ણવતું હોય પણ એને એક ખેતી પ્રધાન દેશ છે, ખેતીની જે આપણે ઉપજ છે અને પશુપાલનનું જે દૂધની પ્રોડક્ટનું ઉત્પાદન છે તેના આડે ઊભા રહ્યા છે. એટલે જ આ ડીલ નથી થતી અને આપણે અત્યારે આ ભોગવવાનો વારો આવે છે. જ્યારે જો આપણા દેશના વડાપ્રધાન એટલે પ્રથમ નાગરિક કહેવાય, રાષ્ટ્રપતિ પછી પ્રથમ નાગરિક જે છે કે જે નિર્ણય લઈ શકે, નિર્ણય શક્તિવાળા છે, જો એ ખેડૂત માટે એટલું વિચારતા હોય, એ 2047 સુધીનો પ્લાન ડેવલપ કરવાની વાત કરતા હોય, ત્યારે આવા ફટક જે પોતાના ખિસ્સા ભરવા માટે જે વીઘામાં જગ્યા લઈ અને ફૂટમાં વેચવાની નીકળ્યા હોય એ લોકોએ આવા ધંધા ન કરવા જોઈએ. અને મુખ્યમંત્રી ઓડાના ચેરમેન તરીકે અમદાવાદમાં એ હતા જ, એટલે મને એવું લાગે છે કે મારી લાગણી એ સમજી શકશે અને આ ઝોન ફેરને અટકાવશે. ખાસ કરીને ધારો કે ઝોન ફેર થઈ જાય, એની અમલવારી થઈ જાય, ધારો કે ખેતી અત્યારે ઝોન છે ઓલરેડી, અત્યારે એગ્રીકલ્ચર ઝોન તરીકે આપણે ઓળખીએ, અને એ હવે આવતા દિવસોમાં ઇન્ડસ્ટ્રીયલ ઝોન થઈ જાય તો જામનગરને શું નુકસાન થાય? જામનગરને નુકસાન એટલે હાલના જ તમે છેલ્લા 6 મહિનાથી તમે જો જોતા હશો તો અનેકવાર પોલ્યુશન બાબતની જે ફરિયાદો આવે છે. અને હમણાં ચાલુ ચોમાસામાં નદી નાળામાં અને આપણે તળાવ છે, રલમલ તળાવની અંદર પણ કેમિકલયુક્ત પાણી આવ્યું છે. તો આ ઇન્ડસ્ટ્રીયલ માટે ક્યાંય કોઈ સુજેક પ્લાન છે નહીં, એના એસીસી સર્ટિફિકેટ લેવાના હોય મેક્સિમમ ક્યાંય છે નહીં. અને હાલમાં જ મારી ગણતરીએ 1.5-2 મહિના પહેલે 1 કે 2 કારખાના પણ સીલ કરવામાં આવ્યા છે પોલ્યુશન બોર્ડ તરફથી. એટલે મૂળભૂત નાગરિકોની હવા, પાણી શુદ્ધ હોવા જોઈએ. અને જો એ અશુદ્ધ થશે તો જામનગરનો વિકાસ અત્યારે 2 મહાકાય કંપનીઓ છે, અદાણીની વાતચીત ચાલે છે, જો આટલી બધી અહીંયા આવશે તો પોપ્યુલેશન વધવાનું છે. તો હું તો એમ કહું છું ઇન્ડસ્ટ્રી આવી જ જોઈએ તો જ રોજીરોટી મળવાની છે, પણ લોકોના આરોગ્ય સાથે ચેડા થાય, લોકોની સુખાકારી. આજે સમજી લો કે 10 કિલોમીટરની અંદર જ ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોય તો ભૂતકાળમાં પટેલ કોલોની વિસ્તારમાં, શંકર ટેકરી વિસ્તારમાં, સરૂ સેક્શન વિસ્તારમાં હતા તો એને નાબૂદ કરી એને બહાર લઈ જવામાં આવ્યા છે. તો ભવિષ્યમાં આ બધું એવું જ થવાનું છે. તો ભવિષ્યની ચિંતા જો કરતા હોય, ડેવલપમેન્ટ પ્લાન 2031 સુધીનો હોય તો હું તો એમ કહું છું કે વેઇટ કરવી જોઈએ ને. 2031માં એવું લાગે કે ભાઈ આ કરવા જેવું છે ત્યારે કરે, આટલી બધી ઉતાવળ શું કામ છે, કે આ કારણોસર છે અને આમાં કોને લાભ મળે છે. એ બધા માટે મેં વિજિલન્સ તપાસ માટેનો પણ એક પત્ર લખેલો છે. જ્યારે આ જાડાના જે વિકાસ નકશો કે જે પ્લાન બનતો હોય છે 2031 સુધીનો છે, તો હવે 2031માં વાર ક્યાં છે?
આ કોઈને પોતાને આર્થિક લાભ મળે કોઈ અમુક લોકોને એના માટે થઈને આ કારસો છે એવું મને નહીં તો 2031ને ક્યાં વાર છે? ત્યારે નવી જે ડ્રાફ્ટ કમિટી બેસે, નવો પ્લાન વિકાસનો થતો હોય ત્યારે એની અંદર જે ઝોનમાં લાગુ પડતું હોય એ ઝોનમાં કરી શકે ને. આટલી ઉતાવળ કરવાની શું જરૂર છે? અને 2.5 વર્ષ પહેલે જે મેટર થઈ હતી એ હાઈકોર્ટ મેટર છે, તો હાઈકોર્ટ મેટર હોય અને પાછું તરત આ પરિવર્તનની બદલે પુનરાવર્તન શું કામ કરવું જોઈએ? એનો મતલબ એ છે કે આ કોઈને આમાં આર્થિક લાભ મળતો હોય છે એના માટે જ હોય છે. અને ભૂતકાળની અંદર જે એ પ્રકરણની અંદર સિંગલ ઓર્ડરથી કમિશનર સાહેબની ટ્રાન્સફર પણ થયેલી છે કે જાડાના 2 મેટર હતી. એક તો હરાજી કરેલી હતી, એના સરકારે દસ્તાવેજ રદ કર્યા છે, જેને કરેલી સાહેબે કરી દીધા હતા એ. અને બીજી વસ્તુ ઝોન ફેર, અને એટલું બધું એ પ્રકરણ મીડિયાએ હાઇલાઇટ કર્યું. અને હું તો મીડિયાના સાથીઓને જ હું તો પહેલે આની અંદર શ્રેય આપીશ કે જે કોઈ પણ મેટર જામનગરની અંદર આવી હાલતી હોય છે એ મીડિયામાં આવે છે, મીડિયાના માધ્યમથી મને ખબર પડે છે અને મારાથી થાય એટલી હું મહેનત કરું છું. પરિણામ જે આવે એ પણ મારું એક જ હેતુ છે કે લોકો જાગૃત થવા જોઈએ કે ભાઈ આ શું ચાલી રહ્યું છે. બસ આનાથી વિશેષ મારો કોઈ આમાં હિત છે નહીં. ધારો કે એમાં નોંધ નહીં લેવાય તો આવતા દિવસોમાં કોર્ટમાં જવાની કોઈ તૈયારી? કોર્ટમાં પણ આ બાબતને આપણે વાત કરી શકીએ. મેં અત્યારે મુખ્યમંત્રી શ્રી અને વિજિલન્સમાં પણ પત્ર તપાસ માટે લખેલો છે. જો આનું મને યોગ્ય કે સંતોષકારક નહીં જવાબ મળે તો હું ઉચ્ચ સ્તરની જે રજૂઆતો છે એ કરીશ. ત્યાં પણ મને જો નહીં એમાં ક્યાંય સફળતા મળે તો આખરે તો ન્યાય કોર્ટમાં જવાથી જ મળે છે, તો કોર્ટમાં જવાનું પણ હું વિચારી શકું. એટલે તમે જોયું કે આ નીતિનભાઈ માડમ હતા, સામાજિક કાર્યકર્તા છે, દોડતા છે, ઉત્સાહી છે અને નીડર છે. આ બધા ગુણ હોવાને કારણે જાગૃત છે અને લો પણ જાણે છે. એટલે આ રીતની બધી પ્રક્રિયા જે હોય છે, કારણ કે આની અંદર થોડુંક વધારે મહેનત પણ કરવી પડતી હોય, એના ડોક્યુમેન્ટ પણ કવર કરવા પડતા હોય, પણ આ રીતે એને એક સારું રીતે હોમવર્ક કરીને આવ્યા છે. અને ખાસ કરીને જામનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળ દ્વારા કે જાડા દ્વારા એક ઠરાવ જે કરવામાં આવ્યો છે એમાં એને વાંધો લીધો છે. ખાસ કરીને ઝોન ફેરની વાત હતી, એગ્રીકલ્ચરમાંથી ઇન્ડસ્ટ્રીયલ ઝોનની વાત હતી, અને એ રાજ્ય સરકાર માટે એ ઠરાવ ત્યાં ગયો છે. અને જો આવતા દિવસોમાં ત્યાંથી મંજૂરી મળશે તો આ ઝોન ફેર થઈ જશે. પણ એને અટકાવવા માટે પણ નીતિનભાઈ માડમે જે પ્રમાણે કીધું એનો અમે કોર્ટમાં પણ આ બાબતને પડકાર કરશું. હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે સમગ્ર રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. તે દરમિયાન જામનગર શહેરમાં પણ ગઈકાલે સોમવારે રાત્રે અચાનક વરસાદ ત્રાટક્યો હતો અને 1.5 કલાકના ગાળામાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી શહેર અને જિલ્લામાં આકરો તડકો પડી રહ્યો હતો અને વાતાવરણમાં ભેજને કારણે સખત બફારો પણ થઈ રહ્યો હતો. તે દરમિયાન ગત મોડી રાત્રે 2:15 થી 3:30ના સમયમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે ગત મોડી રાત્રે આ વરસાદ વરસ્યો ત્યારે વીજળીના ભયાનક ચમકારા અને ભયંકર ગડગડાટ સંભળાયો હતો. આજે સવારે 6 વાગે પૂર્ણ થયેલા 24 કલાક દરમિયાન જામનગર શહેર ઉપરાંત કાલાવડ તાલુકાના તથા જામજોધપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. લાલપુર પંથકમાં પણ વરસાદ નોંધાયો હતો. કાલાવડના નવા ગામમાં 2.25 ઇંચ વરસાદ તથા મોટા પાંચ દેવડામાં 1.5 ઇંચ વરસાદ. આ ઉપરાંત જામજોધપુર તાલુકાના વાસજાડિયામાં 1.5 અને સમાણામાં 1 ઇંચ તેમજ લાલપુર તાલુકાના પડાણા તથા હરિપરમાં 1 ઇંચ વરસાદ વરસ્યો હતો. આ સાથે જામજોધપુરના ધ્રાફામાં 1.25 ઇંચ, મોટા ખડબામાં 0.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. લાલપુર તાલુકાના પીપળટોળા, જામજોધપુર તાલુકાના શેઠ વડાળા અને જામવાડી તથા જામનગર તાલુકાના દરેડ, લાખાંબાવડ અને વસઈમાં હળવો વરસાદ નોંધાયો હતો. રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા ગઈકાલે સોમવારે મોડી સાંજે રાજ્યના એસપી કક્ષાના કુલ 105 અધિકારીઓની બદલીઓના હુકમો જાહેર કરવામાં આવ્યા છે. આ બદલીઓની યાદીમાં જામનગરના એસપી પ્રેમસુખ ડેલુનું પણ નામ છે અને દ્વારકાના એસપી નિતેશ પાંડેના નામનો પણ સમાવેશ થાય છે. જામનગર એસપી પ્રેમસુખ ડેલુને જામનગરથી સુરેન્દ્રનગર મૂકવામાં આવ્યા છે અને દ્વારકા એસપી નિતેશ પાંડેને દ્વારકાથી ભાવનગર મૂકવામાં આવ્યા છે. જામનગરમાં નવા એસપી તરીકે અમદાવાદના ડીસીપી ડોક્ટર રવિ મોહન સૈનીને જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસપી તરીકે ડીસીપી એસઓજી જયવીરસિંહ વાળાને જવાબદારીઓ સોંપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઘણા સમયથી રાજ્યમાં આઈપીએસ અમલદારોની બદલીઓની ચર્ચા બાદ ગઈકાલે સોમવારે સાંજે બદલીઓના હુકમો જાહેર થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગરમાં નવા એસપી તરીકે મુકાયેલા ડોક્ટર રવિ મોહન સૈની તરુણ હતા ત્યારે કેબીસીના કરોડપતિ જુનિયર કાર્યક્રમમાં તમામ સવાલોનો સાચો જવાબ આપી ₹1 કરોડનું ઇનામ જીત્યા હતા. તેઓ સાયન્સના વિષય સાથે ઉચ્ચ અભ્યાસ કરી MBBSની ડિગ્રી પ્રાપ્ત કરેલી છે.
ડોક્ટર તરીકે ઇન્ટર્નશીપ કરતા હતા ત્યારે યુપીએસસીની પરીક્ષા પાસ કરી આઈપીએસ બન્યા છે. તેમની આ પ્રકારની તેજસ્વી શૈક્ષણિક કારકિર્દી યુવાનો માટે પ્રેરણારૂપ લેખાવી શકાય. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ધુવાઓમાં ડખ્ખો અને જીજી હોસ્પિટલમાં ડેન્ગ્યુથી ડોક્ટરનું મોત સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. क्या आप भी अनहेल्थी लाइफस्टाइल को सुधारना चाहते हैं? लेकिन कैसे? चलिए जानते हैं। आजकल लाइफस्टाइल को हेल्थी और मेंटेन रखना हमारे लिए एक चुनौती बन चुकी है। मेंटल स्ट्रेस, पर्सनल और प्रोफेशनल लाइफ, अनहेल्थी फूड्स, टाइम पर न खाना, नींद की कमी, घंटों तक एक ही जगह पर बैठकर लैपटॉप पर काम करना, स्मोकिंग और शराब की लत जैसी आदतें हमारे शरीर को कमजोर कर रही हैं और इसे नजरअंदाज करने का नतीजा डायबिटीज, ब्लड प्रेशर, हार्ट अटैक, इम्प्रॉपर ब्लड सर्कुलेशन, बॉडी पेन, मोटापा जैसी बीमारियों को हम न्योता दे रहे हैं। यह बीमारियां हमें हमारी फैमिली के साथ हंसने खेलने से रोक रही है। हम उन एक्टिविटीज का आनंद नहीं ले पा रहे हैं जो हम करना चाहते हैं। इसलिए बॉडिफाई ने आपके लिए एक ऐसे रिसर्च बेस्ड टेक्नोलॉजी का निर्माण किया है जो न कि सिर्फ बीमारियां कम करती है बल्कि हमारे बॉडी हेल्थ को भी मेंटेन रखने में मदद करती है। 5 सालों से अधिक अनुभव के साथ बॉडिफाई वेलबींग प्राइवेट लिमिटेड ने दुनिया भर में होममेड थेरेपी प्रोडक्ट के इनोवेशन से सफलता हासिल की है। हमारे प्रोडक्ट पोर्टफोलियो में कई बॉडी पेन्स के साथ साथ लाइफस्टाइल डिसऑर्डर जैसे प्रॉब्लम्स का भी सलूशन है। टेंस EMS टेक्नोलॉजी पर आधारित भारत का पहला डिजिटल प्रोडक्ट बनाकर अपनी पहचान बनाई है, जिसने सर्टिफाइड लैबोरेटरीज IEC 60601 और IEC 60601-10 के सभी टेस्ट पास किए हैं। CDSCO द्वारा अधिकृत हम एक सर्टिफाइड मेडिकल डिवाइस मैन्युफैक्चरर हैं। अब इसे कई सारे डॉक्टर भी रिकमेंड करते हैं। बॉडिफाई के प्रोडक्ट्स में दिए गए यूनिक फीचर्स ने कस्टमर्स की प्रॉब्लम्स को सल्यूशन में बदल दिया है। क्या आप भी यह बदलाव महसूस करना चाहते हैं? तो आज ही संपर्क करें और अपने साथ साथ अपने फैमिली को भी हेल्थी रखें। इस वीडियो को देखने के लिए धन्यवाद। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર નજીકના ધુવાઓ ગામની ગ્રામસભામાં મહિલા સરપંચના પતિએ સભાનું સંચાલન કરતા વિવાદ સર્જાયો છે. 15મી ઓગસ્ટની સાંજે 5 વાગે યોજાયેલી ગ્રામસભામાં ગ્રામજન નિલેશભાઈ પરમારે વાંધો ઉઠાવ્યો હતો. નિલેશભાઈએ રજૂઆત કરી હતી કે સરપંચ જસોદાબેનને બદલે તેમના પતિ કાનજીભાઈ પરમાર અધ્યક્ષ સ્થાને બેઠા છે. તેમણે તલાટી સમક્ષ માંગણી કરી કે સરપંચ જસોદાબેન પોતાનું સ્થાન ગ્રહણ કરે અને જવાબદારી નિભાવે. આ મુદ્દે સભામાં હોબાળો મચ્યો હતો અને ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. કોઈએ 100 નંબર પર ફોન કરતા પોલીસ ટુકડી ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ નિલેશભાઈને પંચકોશીય ડિવિઝન મથકે લઈ ગઈ હતી. ગ્રામ પંચાયતના 4 સભ્યો અને તાલુકા પંચાયતના 1 સભ્ય સહિત અને ગ્રામજનોની સહી સાથે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ગ્રામ પંચાયતના 4 સભ્યો અને તાલુકા પંચાયતના 1 સભ્ય સહિત અને ગ્રામજનોની સહી સાથે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં સરપંચના પુત્ર કેયુર, માંડણભાઈ મેર, એક મુસ્લિમ શખ્સ અને ગિરધરભાઈ સામે બોચો પકડવા, ઢસડવા અને માર મારવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સરપંચના પતિ કાનજીભાઈ પરમાર તાલુકા ભાજપના સંગઠનમાં મહામંત્રી તરીકે કાર્યરત છે. જામનગરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માઝા મૂકી છે. ખાસ કરીને ડેન્ગ્યુના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. આ સ્થિતિ વચ્ચે જીજી હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર વિશાલ અંસારીનું ડેન્ગ્યુની સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. ઈડર પંથકના વતની ડોક્ટર વિશાલ અંસારી સિકલસેલ રોગથી પણ પીડિત હતા. આ લોહી સંબંધિત બીમારી હિમોગ્લોબિનના પ્રમાણને અસર કરે છે. અગાઉ 2 વખત સિકલ સેલને કારણે તેમને સારવાર લેવી પડી હતી. તાજેતરમાં તેમને ડેન્ગ્યુનો ચેપ લાગ્યો હતો. સારવાર ચાલુ હતી ત્યારે તેમનું દુઃખદ અવસાન થયું છે. આ ઘટનાથી તબીબી જગતમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. ઈડર વિસ્તારમાં સિકલ સેલ રોગનું પ્રમાણ સામાન્ય કરતાં વધારે જોવા મળે છે. ગત શનિવારે જન્માષ્ટમીનો તહેવાર હતો. જામનગરમાં હિન્દુ સેનાના કાર્યકરો દ્વારા જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. જન્માષ્ટમીની આ ઉજવણી જામનગર શહેરના ખંભાળિયા નાકા વિસ્તારમાં આવેલા
શ્રી માધવરાય મંદિર ખાતે આયોજિત કરવામાં આવી હતી. આ તકે કાન ગોપીનો રાસ રજૂ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કાર્યકરો દ્વારા માધવરાય મંદિરમાં દહીં હાંડીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને કાળિયા ઠાકરની જય બોલાવવામાં આવી હતી. આ સંસ્થાના શહેર પ્રમુખ હર્ષ ભાનુશાળીએ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજે આઠમ એટલે કે જગતનો બાપ કાળિયા ઠાકરનો આજે જન્મદિવસ હોય ત્યારે જામનગર હિન્દુ સેના દ્વારા જામનગર સ્થિત શ્રી માધવરાયજી મંદિરમાં મટકી ફોડનો કાર્યક્રમ કરી કાળિયા ઠાકરનો જન્મદિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. અને વિશેષમાં હું હર્ષ ભાનુશાળી યુવા પ્રમુખ તરીકે સમસ્ત હિન્દુ સેના તરફથી વાત કહેવા માંગુ છું કે જગતનો બાપ કાળિયો ઠાકર જ છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ આજે મંગળવારે યોજાયેલી કેબિનેટની બેઠકમાં ઓનલાઈન ગેમિંગ બિલને મંજૂરી આપવામાં આવી છે. આ બિલમાં ઓનલાઈન ગેમિંગને દંડનીય અપરાધ તરીકે રજૂ કરવામાં આવ્યું છે. લોકસભામાં આવતીકાલે બુધવારે આ બિલ રજૂ કરવામાં આવશે. ઓનલાઈન ગેમિંગ બિલ મારફત ઓનલાઈન ગેમિંગને રેગ્યુલેટ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે જણાવ્યું કે આ પગલાંથી તમામ લિસ્ટેડ અને અનલિસ્ટેડ કંપનીઓ પર ફોકસ કરતા ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં પારદર્શિતા અને નિયંત્રણ વધશે. નવા બિલમાં અમુક ઓનલાઈન ગેમ્સને પ્રતિબંધિત કરવાની જોગવાઈઓ સામેલ છે. કુટેવ, નાણાકીય જોખમ અને સામાજિક અસરને પ્રોત્સાહન આપતી ગેમ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. વધુમાં સ્કિલ આધારિત ગેમ જેમ કે ચેસ, ક્વિઝ, ઈ સ્પોર્ટ્સે દર્શાવવાનું રહેશે કે આ ગેમ સ્કિલ આધારિત છે કે તક આધારિત. દરેક પ્લેટફોર્મ પર કેવાયસી અને ડેટા પ્રોટેક્શન નિયમ લાગુ કરાશે. સગીરો માટે ટાઈમ લિમિટ, ખર્ચ મર્યાદા અને પેરેન્ટલ કંટ્રોલ અનિવાર્ય રહેશે. તેમજ સટ્ટાકીય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતી બેટિંગ ગેમ્સ પર પ્રતિબંધ લાદવામાં આવશે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. આપવામાં આવે છે. આયુષ કેન્સર હોસ્પિટલની તબીબી વિશેષજ્ઞતાઓમાં સમાવેશ થાય છે રેડિયેશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, એનેસ્થેસિયોલોજી, ક્રિટિકલ કેર, રેડિયોલોજી, પેથોલોજી અને લેપ્રોસ્કોપિક સર્જરી. 80 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં અમારા અનુભવી ડોક્ટર્સની ટીમ, ટ્રેન મેડિકલ સ્ટાફ અને મદદરૂપ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ 24/7 આપની સારવાર અને સમસ્યાઓના નિરાકરણ માટે ઉપલબ્ધ રહે છે. મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય. અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે,
ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. લાલપુર તાલુકાના મુડીલા ગામના નારણભાઈ પુંજાભાઈ વસરા નામના પ્રોઢ પર જાહીબેન તથા દેવરખી વસરા સહિતના 3 લોકોએ હુમલો કર્યાની ફરિયાદ થઈ છે. જામનગર નજીકના ધુવાઓમાં દિનેશ મનસુખભાઈ સવાસરિયાએ પોતાના પર હુમલો કરવા અંગે યુવરાજ સહિતના 3 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. કાલાવાડના નિકાવા પાસે 2 મોટર સામસામે ટકરાઈ જતા 2 યુવતી સહિત કુલ 5 વ્યક્તિઓને ઈજાઓ પહોંચ્યાની અકસ્માતની ફરિયાદ થઈ છે. આ યુવતીઓના નામ પાયલ અને શીતલ જાહેર થયા છે. જામનગર તાલુકાના ચાવડા ગામના અર્જુનસિંહ રાજેન્દ્રસિંહ ચાવડા તથા તેના પિતા સાથે વનરાજસિંહ ચંદુભા જાડેજા સહિતના 2 શખ્સોએ મારામારી કરતા સામસામી ફરિયાદ થઈ છે. જામનગર જિલ્લાના 25 જળાશયો પૈકી 5 જળાશય ઓવરફ્લો થયા છે અને 6 જળાશય ઓવરફ્લો થવાની તૈયારીઓ ચાલી રહી છે. ધ્રોલ તાલુકાના વાકિયા ગામની 19 વર્ષની ઉર્મિલાબેન રવજીભાઈ ચાવડા નામની યુવતી ગત 9મી ઓગસ્ટથી ગુમ હોવાનું પોલીસમાં જાહેર થયું છે. રાજકોટના 2 યુવાનો રિક્ષા લઈને દ્વારકા દર્શનાર્થે જઈ રહ્યા હતા ત્યારે ધ્રોલ નજીક આ રિક્ષા ઝાડ સાથે ટકરાતા હર્ષદ દેવરિયા નામના 19 વર્ષના યુવાનનું મોત થયું છે. જામનગરની સુમરા ચાલીમાં રહેતો નાસિર મુસાભાઈ મથુપોત્રા નામનો યુવાન શહીદી ચોકમાં ઊભો હતો ત્યારે GZ10 DN 2100 નંબરની કારે તેને હડફેટમાં લેતા ઈજાઓ પહોંચી છે. જામનગરમાં નાગેશ્વર કોલોનીમાં રહેતા 41 વર્ષના ભીખાભાઈ ચિથરભાઈ પરમારે બીમારીથી કંટાળી ગળા ફસો ખાઈ લઈ જિંદગી ટૂંકાવી છે. જામનગર તાલુકાના રામનગરમાં રહેતા 51 વર્ષના દિલીપભાઈ ચનાભાઈ મોલિયાને શ્વાસની બીમારી માટે જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું છે. 57 વર્ષના વિપુલભાઈ પરસોત્તમભાઈ જોશી તે હિનાબેનના પતિ તથા મહર્ષિ અને રિધિના પિતાનું અવસાન થયું છે. 90 વર્ષના હંસાબેન હંસરાજભાઈ પિત્રોડા તે સુજીતભાઈ, પ્રિતેશભાઈ અને રાજનભાઈના માતાનું અવસાન થયું છે. સદગતનું બેસણું ગુરુવારે 4 થી 5 ગીતા મંદિરમાં રાખવામાં આવ્યું છે. 74 વર્ષના મહેશભાઈ અમૃતલાલ ઉદાણી તે વર્ષાબેનના પતિ તથા ફાલ્ગુનીબેન, શીતલબેન અને સુક્રિતના પિતાનું અવસાન થયું છે. લૌકિક વ્યવહાર રાખવામાં આવ્યો નથી. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં સરકારના ઉમેદવાર સામે સુદર્શન રેડ્ડીનું નામ જાહેર કરતું વિપક્ષ. ગુજરાતમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી કરતું હવામાન વિભાગ. ઓનલાઈન બેટિંગ ગેમને રેગ્યુલેટ કરવાના બિલને મંજૂરી આપતી કેન્દ્રીય કેબિનેટ. જામનગરમાં ફરીથી ગોઠવાઈ રહેલા ઝોન ફેરના તખ્તા અંગે મુખ્યમંત્રી અને વિજિલન્સ કમિશનર સમક્ષ ફરિયાદ કરતા નીતિન માડમ. જામનગરમાં ભારે બફારા બાદ ગત મોડી રાત્રે અચાનક ત્રાટકતો 1.5 ઇંચ વરસાદ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.